લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ આજે 28મી એપ્રિલે મતગણતરી શરૂ થઈ છે। મતગણતરી જેમ જેમ આગળ વધી રહી હતી અને પરિણામો આવતા જતા હતા તેમ તેમ કંઈ ખુશી તો કંઈ ગમનો માહોલ પણ સર્જાયો હતો। જિલ્લા પંચાયતની અનગઢ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીરેન રોહિતભાઈ પટેલનો વિજય થયો છે। બીરેન પટેલ દ્વારા જણાવ્યું હતું કે વિજય બદલ મતદારોનો આભાર વ્યક્ત કરું છું। મતદારોએ જંગી બહુમતીથી વિજય અપાવી તેમની સેવા કરવાનો એક ચાન્સ આપ્યો છે। દરેક ગામના મતદારોનો તેમને આભાર વ્યક્ત કર્યો હતો કે 4545 મતની ભવ્ય લીડથી વિજય બનાવ્યો છે। હવે આવનાર 5 વર્ષ એમની સેવામાં લગાવીશ તેમ બીરેનભાઈ પટેલે જણાવ્યું હતું। સમર્થકો તથા શુભચિંતકો દ્વારા બીરેનભાઈ પટેલની જીત થતાં તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી। અનગઢ જિલ્લા પંચાયત સૌ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીશ, જેઓએ મને ખૂબ જ જંગી મતોથી વિજય અપાવી એમની સેવા કરવાનો એક ચાન્સ આપ્યો છે। તો સૌ મતદાતાઓ અનગઢ ગામના, ધનોરા ગામના, રામપુરા ગામના, કોયલી, ખાનપુર તથા અંકોડિયા દરેક ગામના મતદાતાઓનું ખૂબ ખૂબ આભાર માનીશ કે મને 4545ની ભવ્ય લીડથી વિજેતા બનાવ્યો છે અને હું આવનાર 5 વર્ષ હું એમની સેવામાં લગાવીશ। એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર।